અમદાવાદમાં આઈપીએલની ફાઇનલ મેચને લઈ ઉત્સાહ સોસાયટી પાર્ટી પ્લોટમાં મેચ જોવા સમૂહ આયોજન કરવામાં આવ્યું છે। મોટી એલઈડી સ્ક્રીન ગોઠવી એક સાથે મેચ નિહાળી રહ્યા છે લોકો। આ સમૂહ આયોજન કરવામાં આવ્યું છે। આરસીબી અને જીટી વચ્ચે નમો સ્ટેડિયમમાં ફાઇનલ મુકાબલો છે અને તેને લઈ આ આયોજન અત્યારે કરવામાં આવ્યું છે। ક્રિકેટ રસિકો હોય કે લોકો હોય ઉત્સાહ જોવા મળી રહ્યો છે। ઠેર ઠેર સામૂહિક આયોજન કરવામાં આવ્યું છે। મોટી એલઈડી સ્ક્રીન ગોઠવવામાં આવી છે, પ્રોજેક્ટર મૂકવામાં આવ્યા છે અને સૌ કોઈ ભેગા થઈ એક તો આજે રવિવારની રજા અને એમાં આઈપીએલ મેચ જીટી અને આરસીબીનો મહા મુકાબલો થવા જઈ રહ્યો છે। જે મેચ અત્યારે ચાલી રહી છે, જીટી બેટિંગ કરી રહ્યું છે ત્યારે અનેક જગ્યાએ સામૂહિક આયોજન કરવામાં આવ્યું છે। મેચ સાથે નિહાળવા માટે લોકો એકઠા થયા છે। મોટા પ્રોજેક્ટર ગોઠવવામાં આવ્યા છે। એલઈડી સ્ક્રીન પર મોટી સ્ક્રીન પર લોકો મેચ નિહાળી રહ્યા છે। ક્રિકેટ રસિકોમાં એક અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે। જીટી અને આરસીબી મહા મુકાબલો, હાઈ વોલ્ટેજ જે મેચ અત્યારે ચાલી રહી છે અમદાવાદના વિશ્વના સૌથી મોટા સ્ટેડિયમ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં એ મેચ અત્યારે ચાલી રહી છે। ત્યાં પણ મોટી સંખ્યામાં જનમેદની ઉમટી પડી છે મેચ જોવાને સાથે જ ઘરેથી ફ્લેટ હોય કે અન્ય જગ્યાએ પણ પ્રોજેક્ટર અને એલઈડી ગોઠવી દેવામાં આવ્યા છે। લોકોએ આવું આયોજન કર્યું છે, એક સામૂહિક આયોજન મેચ જોવા માટે। મેચને લઈ અનેરો જ ઉત્સાહ જોવા મળી રહ્યો છે। ત્યારે આરસીબી અને જીટી એટલે કે રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ અને ગુજરાત ટાઇટન્સ વચ્ચે નમો સ્ટેડિયમમાં અત્યારે ફાઇનલ મુકાબલો ચાલી રહ્યો છે। એલઈડી સ્ક્રીન ગોઠવવામાં આવી છે, એક સાથે મેચ નિહાળવા માટે આ સામૂહિક આયોજન કરવામાં આવ્યું છે। અમદાવાદમાં આઈપીએલની ફાઇનલ છે, આરસીબીના પણ ફ્રેન્ચમાં તો સંવાદદાતા સંજય જોશી અમારી સાથે લાઈવ જોડાયા છે। સંજય, આઈપીએલની ફાઇનલ મેચ ચાલી રહી છે અને સામૂહિક આયોજન કરવામાં આવ્યું છે। ઠેર ઠેર ક્રિકેટ રસિકોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે। બિલકુલ થી મેચ ભલે નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં હોય પરંતુ આખા અમદાવાદમાં ઉત્સાહનો માહોલ છે। વિવિધ જે રેસ્ટોરન્ટ છે, કેફે છે અને સોસાયટીઓમાં પણ આયોજન છે। આપણે ક્લબ હાઉસમાં છીએ બેબીલોન ક્લબ ખાતે અને ત્યાં બિલકુલ જોઈ શકાય છે કે મોટી સંખ્યામાં અહીં તમામ લોકો ઉપસ્થિત છે અને બિગ સ્ક્રીન ઉપર મેચને નિહાળી રહ્યા છે। ગુજરાતના સપોર્ટર્સ પણ છે અને બેંગ્લોરના સપોર્ટર્સ પણ છે અને સૌ કોઈ જે છે આજે આ ફાઇનલ મુકાબલો અહીં માણવા અહીં નજરે પડી રહ્યા છે। આપણી સાથે અહીંના તમામ જે લોકો છે તેઓ તો છે જ પરંતુ જે આયોજન કરવામાં આવ્યું છે ક્લબ બેબીલોનના મેનેજર છે, કઈ રીતનું આયોજન છે અને શું શું આપણે આપ્યું? ये आयोजन जैसा कि सबको पता है, जो आज बेंगलोर और गुजरात का जो मैच चल रहा है उसके लिए हमने पूरा फुल अरेंजमेंट किया है। जैसा कि आप लोग देख रहे हैं, जो यहाँ पे पूरा बिग स्क्रीन लगाया हमने, साथ में अरेंजमेंट है और हमने स्पेशली फूड कोर्ट भी लगाया है इसके लिए। तो सब लोगों से यही है जो मैच के साथ साथ फूड का भी लुत्फ उठाएं और यहाँ पे अच्छा से मैच देखें। हमारे पास बहुत सारे दर्शक हैं जो गुजरात और बेंगलोर दोनों के सपोर्टर हैं, तो इसके लिए उन लोगों से यही है जो खाने के साथ मैच का लुत्फ उठाएं और लास्ट तक आज रहे यहाँ पे। બસ તો જોઈ શકાય છે કે બિગ સ્ક્રીન છે ને અહીં જે છે સૌ કોઈ લોકો જે છે આ મેચનો આનંદ માણતા નજરે પડી રહ્યા છે। મારી સાથે તમામ ક્રિકેટ રસિયાઓ છે જેઓ આજે મેચ જોઈ રહ્યા છે। કોના સપોર્ટર્સ છો અને શું લાગે છે? આરસીબી, અને આજે આરસીબી જ જીતીને રહેશે। કેમ લાગે છે એવું કે આરસીબી વિન થશે? આરસીબી ની બહુ સ્ટ્રેટેજિક લાઈક એમનો જે ટીમ અપ છે બહુ સારો છે અને વિરાટ કોહલી જે છે એ બહુ સારા રન બી બનાવશે અને જીટી ની 2 વિકેટ બી પડી ગઈ છે, 2 મેઇન પ્લેયર જ આઉટ થઈ ગયા છે। ટર્નિંગ પોઈન્ટ શું લાગે છે? 2 વિકેટ પડી, હા। શું કહે બકા, કોણ જીતશે? જીટી જીતશે, જીટી જીતશે। એવું કેમ લાગે છે? કેમ કે બધાની બેટિંગ એટલી સારી છે, બોલિંગ પણ સારી છે એટલે જીટી 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 ગુજરાત જીટી એવું કેમ લાગે છે કે જીટી જીતશે? કેમ કે ગઈ આઈપીએલ જે છે બેંગ્લોર જીત્યું હતું, આ વખતે જીટી જીતશે એવું કેમ લાગે? આપણે જીટી જીતશે, 2 વિકેટ પડી ગઈ છતાંય જીટી જ જીતશે ગુજરાત। તમને શું લાગે છે ટર્નિંગ પોઈન્ટ કઈ રીતે જીટી જીતી શકે? જીટીમાં હજી છે જોશ બટલર બાકી છે, રમશે। જીટી જીતશે પણ મન જોઈએ કે જીટી જીતે, બટ લગભગ આરસીબી જીતશે કેમ કે 2 વિકેટ પડી ગઈ છે ઓલરેડી। આખી મેચ જોવાનું આયોજન છે? હા, આખી મેચ જોઈશે હું, મારી મમ્મી, મારા ભાઈ। હા। આપ કોના સપોર્ટર્સ છો અને કોણ જીતશે? શું આરસીબી રીઝન કહો મને, આરસીબી કેમ? આરસીબી લાસ્ટ ટાઈમ બી વિનર છે અને અત્યારે બી એના પ્લેયર્સ બધા ફોર્મમાં છે, સારું આરસીબી જીતશે એવું છે। બિલકુલ તો જોઈ શકાય છે કે મોટી સંખ્યામાં અહીંયા પ્રેક્ષકો છે અને આખું ગ્રાઉન્ડ છે જે ભરાઈ ગયું છે ને આખી જે બિગ સ્ક્રીન છે તેની ઉપર મેચ માણતા જે છે
સૌ કોઈ બિલકુલ. નજરે પડી રહ્યા છે. ગુજરાતની વિકેટો ભલે પડી હોય પરંતુ ગુજરાત જીતશે તેવું પણ પ્રેક્ષકો માને છે અને આરસીબીના ફેન્સ પણ અહીં જે છે જોવા મળી રહ્યા છે. જી જી સંજય, આભાર આપનો.